નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં હું એક એવી સ્કીમ લઈને આવી ગયો છું, પોસ્ટ ઓફિસની એક એવી યોજના લઈને આવી ગયો છું, બરોબર, જેની અંદર તમે જેટલાનું રોકાણ કરશો, જેટલા રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરશો, બરોબર, તે મિત્રો તમારે ડબલ થઈ જશે। તો મિત્રો, ક્યારે ડબલ થશે તો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવવાના છે। દાખલા તરીકે જો તમે 10,000 નાખશો, બરોબર, અથવા તો 10 લાખ નાખશો, અથવા તો 20 લાખ નાખશો, અથવા તો 1 કરોડ નાખશો, બરોબર, જેટલાનું તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો, બરોબર, એ મિત્રો તમારે ડબલ થઈ જશે, બરોબર। જે મિત્રો આ પોસ્ટ ઓફિસની એક યોજના છે, બરોબર, સ્કીમ છે। તો મિત્રો, આ સ્કીમમાં તમારે કેવી રીતે લાભ લેવો, તો આ સ્કીમની અંદર તમારે કેવી રીતે ખાતું ખોલાવવું, તો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો મિત્રો, આજે છે તે મિત્રો એક યોજના છે, સ્કીમ છે, બરોબર, જે મિત્રો પોસ્ટ ઓફિસની સ્કીમ છે। વાત કરીએ તો મિત્રો, આજે છે તે મિત્રો પોસ્ટ ઓફિસની કેવીપી યોજના છે, બરોબર, કેવીપી સ્કીમ છે। અને કેવીપી નો મિત્રો અર્થ જોઈએ, બરોબર, તો કિસાન વિકાસ પત્ર, બરોબર, મિત્રો એનું પૂરું નામ છે, બરોબર, કિસાન વિકાસ પત્ર। આ એક સ્કીમ ચલાવવામાં આવે છે અને મિત્રો આ સ્કીમ જે છે તે મિત્રો ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે। તો મિત્રો, આ યોજના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। વિડીયોને છેલ્લે સુધી જોશો, બરોબર, તો મિત્રો તમને ખબર પડશે કે આ રૂપિયા ક્યારે ડબલ થાય છે અને ક્યારે મિત્રો તમને મળવાપાત્ર રહેશે, બરોબર। ત્યારબાદ મિત્રો ઓછામાં ઓછું તમારે કેટલું રોકાણ કરવું પડશે, બરોબર, આ તમારા ખાતું કઈ જગ્યાએ ખોલાવવાનું રહેશે, કેટલા પ્રકારના ખાતા ખુલે છે, બરોબર, તો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવવાના છીએ। તે પહેલાં જો તમે અમારા યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે। અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા। અને મિત્રો, આપણું વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે અને ટેલિગ્રામ ચેનલ પણ બનાવેલી છે, બંનેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો મિત્રો, હજી સુધી જોઈન ન કર્યું હોય તો જોઈન કરી દેજો। તો મિત્રો, વધારે સમય નથી લેતા, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં મિત્રો વાત કરીએ ને તો આ પોસ્ટ ઓફિસ કેવીપી યોજના છે, બરોબર, કેવીપી સ્કીમ છે। કેવીપીનો અર્થ આપણે જોયો એમ પોસ્ટ ઓફિસ કિસાન વિકાસ પત્ર, બરોબર। તો મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરીએ તો મિત્રો આ યોજનાની અંદર કોણ કોણ ખાતું ખોલાવી શકે છે, બરોબર, આ ખાતું કોણ કોણ ખોલાવી શકે છે, તો તેની અંદર વાત કરીએ તો વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ, ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ, બરોબર, 18 વર્ષથી વધુ હોય તો પણ મિત્રો ચાલશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો 18 વર્ષથી જે નાની ઉંમરની વ્યક્તિ છે, બરોબર, તેમને આ ખાતું ખોલાવવું હોય તો પણ તે ખોલાવી શકે છે, પરંતુ આ જે સ્કીમનો લાભ લેવા માટે તેમનું ખાતું તેમના મમ્મી અથવા તો પપ્પા ચલાવી શકે છે, બરોબર, તેમના મમ્મી પપ્પા દ્વારા ચલાવવામાં આવે છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો વધુમાં વધુ 3 લોકો એક સાથે મળીને આ ખાતું ખોલાવી શકે છે। એટલે કે જો તમે ભાગીદારમાં હોય, બરોબર, કોઈ પણ ધંધો કરતા હોય અથવા તો બિઝનેસ કરતા હોય અથવા તો તમે ફ્રેન્ડ સર્કલની અંદર હોય, બરોબર, તો અથવા તો તમે ઘરના સભ્યો હોય, બરોબર, તો પણ તમે આ 3 જણા એક સાથે મળીને આ ખાતું ખોલાવી શકો છો, બરોબર। તો તેની અંદર વાત કરીએ તો મિત્રો તમે જોઈન્ટ ખાતું ખોલવા માંગો છો, બરોબર, તો તેની અંદર 2 પ્રકારના ખાતા ખુલે છે, બરોબર, જોઈન્ટ એ પ્રકારનું ખાતું અને જોઈન્ટ બી પ્રકારનું ખાતું। જોઈન્ટ એ પ્રકારની ખાતાની અંદર વાત કરીએ ને તો જોઈન્ટ એ ખાતું જે છે તે મિત્રો આ ખાતાની અંદર 3 વ્યક્તિમાંથી કોઈ પણ એક વ્યક્તિ સહી કરીને પણ પૈસા ઉપાડી શકે છે, બરોબર। જોઈન્ટ એ ખાતાની અંદર જો તમે 3 ભાગીદારમાં છો, બરોબર, તો તેમાંથી 3ને સહી કરવાની જરૂર નહીં પડે। જ્યારે મિત્રો તમે રૂપિયા ઉપાડવા જશો એટલે મિત્રો 3ની તમારે સહીની જરૂર નહીં પડે, કોઈ પણ એક સહી કરીને પૈસા ઉપડશે તો પણ ચાલશે। ત્યારબાદ આગળ વાત કરીએ ને તો જોઈન્ટ ખાતું બી, બરોબર, જોઈન્ટ બી ખાતું, બી પ્રકારનું ખાતું, તો તેની અંદર વાત કરીએ ને તો આ ખાતાની અંદર 3 વ્યક્તિની સહી તમારે જોઈશે। જ્યારે તમે પૈસા ઉપાડવા જશો, રૂપિયા ઉપાડવા જશો, બરોબર, બેંકે, ત્યારે મિત્રો તમારે 3ની સહી હોવી જરૂરી છે, બરોબર, આ ખાતાની અંદર, જોઈન્ટ બી ખાતાની અંદર। તો મિત્રો આ રીતે જોઈન્ટ એ ખાતું અને જોઈન્ટ બી ખાતું તમે 2 પ્રકારના ખાતા ખોલાવી શકો છો, જ્યારે મિત્રો તમે 2 કે 3 વ્યક્તિ ખાતું એકસાથે ખોલાવો છો ત્યારે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ ને તો આ સ્કીમમાં કેટલું રોકાણ કરી શકાય, બરોબર, આ સ્કીમની અંદર તમે ઓછામાં ઓછું અને વધુમાં વધુ કેટલું રોકાણ કરી શકો, તો તેની અંદર વાત કરીએ ને તો આ સ્કીમમાં તમે ઓછામાં ઓછું 1000 રૂપિયાનું તમારે રોકાણ કરવું પડશે, બરોબર, ઓછામાં ઓછું 1000 રૂપિયાનું તમે રોકાણ કરી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો વધુમાં વધુ તમે કેટલું રોકાણ કરી શકો છો, તો વધુમાં વધુ મિત્રો તમે ગમે તેટલું રોકાણ કરી શકો, કોઈ પણ લિમિટ નક્કી કરવામાં નથી આવી। તમારે 1 લાખ કરવો હોય તોય ભલે, 10 લાખ કરવો હોય તોય ભલે, બરોબર, અને 1 કરોડ કરવો હોય તોય ભલે, બરોબર, જેટલા મિત્રો તમે ઇન્વેસ્ટમેન્ટ કરવો હોય એટલા તમે કરી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ ને તો મેચ્યોરિટી પહેલાં જો ખાતું તમારે બંધ કરવું હોય તો, બરોબર, તો તમે કરી શકો કે નહીં, તો હા કરી શકાય, પણ મિત્રો જો કોઈ પણ કારણોસર તમારું મૃત્યુ થાય, બરોબર, કોઈ પણ કારણોસર વ્યક્તિનું મૃત્યુ થાય તો આ ખાતું બંધ કરી શકાય છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આ ખાતું કોઈ બેંક પાસે ગીરવી રાખે, બરોબર, ગીરવી રાખે અને લોન લેવા ઈચ્છે છે, બરોબર, ત્યારે આ ખાતું બંધ કરી શકાય છે।
ત્યારબાદ મિત્રો 2.5 વર્ષ પછી તમે ગમે ત્યારે મિત્રો આ ખાતું બંધ કરી શકો છો, બરાબર। 2.5 વર્ષ માટે તમારે રાખવાનું છે, બાકી તમે ગમે ત્યારે આ ખાતાને બંધ કરાવી શકો છો। અને મજાની વાત તો એ છે કે મિત્રો તમે આ ખાતું જે છે જો તમારે ન જોતું હોય, બરાબર, અન્ય કારણોસર તમારે બીજી વ્યક્તિને ટ્રાન્સફર કરવું હોય, બરાબર, તો પણ મિત્રો તમે સહેલાઈથી ટ્રાન્સફર પણ કરી શકો છો। દાખલા તરીકે મિત્રો તમારે તમારું ખાતું ન રાખવું હોય ને બીજાના નામે કરાવવું હોય, બરાબર, તમારા પરિવાર અથવા તો ફ્રેન્ડ સર્કલની અંદર, તો પણ મિત્રો તમે સહેલાઈથી આ ખાતું ટ્રાન્સફર કરી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો કેટલા દિવસમાં રૂપિયા બમણા થઈ જાય છે? આ પ્રશ્ન મિત્રો ક્યારનો તમારા મગજમાં ફરતો હશે, બરાબર, કે આ રૂપિયા ક્યારે ડબલ થઈ જાય, બરાબર, તો તેની પણ મિત્રો આપણે વાત કરીએ। તો તેની વાત કરીએ તો મિત્રો આ સ્કીમમાં હાલમાં અત્યારે જે છે મિત્રો વ્યાજદર કેટલું આપે છે? 7.5% મિત્રો અત્યારે વ્યાજદર આપે છે, બરાબર, આ સ્કીમની અંદર, પોસ્ટ ઓફિસ કેવીપી સ્કીમની અંદર, બરાબર, 7.5% વ્યાજ આપે છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આ સ્કીમમાં મૂકેલા રૂપિયા 115 મહિનામાં મિત્રો તમારા બમણા થઈ જાય છે, બરાબર। 115 મહિનામાં તમારે આ રૂપિયા જેટલા તમે મૂકો, બરાબર, લાખ મૂકો કે 20 લાખ મૂકો કે 10 લાખ મૂકો કે કરોડ મૂકો, બરાબર, જેટલા તમે મૂકો એ મિત્રો 115 મહિનાની અંદર તમારા રૂપિયા ડબલ થઈ જશે, બરાબર। ત્યારબાદ જો 115 મહિના એટલે કે 9 વર્ષ, બરાબર, 9 વર્ષ પૂરા અને 7 મહિના, 9 વર્ષ અને 7 મહિના માટે તમારે આ રૂપિયા રાખવાના છે, બરાબર। જેટલા તમે ઇન્વેસ્ટમેન્ટ કરો એટલા મિત્રો તમારે એટલા પૈસા રાખવાના છે, બરાબર, બેંકની અંદર। 9 વર્ષના 7 મહિના તમે રાખશો ને એટલે મિત્રો તમારા રૂપિયા જે છે તે મિત્રો બમણા થઈ જાય છે, બરાબર। ને મિત્રો આ 100% તમારે ગેરંટીની સાથે મિત્રો ભારત સરકાર દ્વારા મિત્રો આ યોજના ચલાવવામાં આવે છે, બરાબર। 100% આ રિટર્ન એટલું આપે છે, બરાબર। તમારે જે છે મિત્રો 9 વર્ષ અને 7 મહિના માટે આ રૂપિયા રાખવા પડશે, બરાબર, ઇન્વેસ્ટમેન્ટ કરવા પડશે। ત્યારબાદ મિત્રો તમને એવો પણ પ્રશ્ન છે કે તમે 2.5 વર્ષ પછી કેટલા રૂપિયા ઉપાડી શકો, બરાબર, 2.5 વર્ષ માટે રાખ્યા હોય, બરાબર, તો તમને કેટલું વ્યાજ મળશે? તો મિત્રો તે તમે જ્યારે તમે બેંકે ખાતું ખોલાવવા જશો, બરાબર, આ પોસ્ટ ઓફિસનું ખાતું ખોલાવવા જશો ત્યારે મિત્રો તમને એક લિસ્ટ આપવામાં આવશે, બરાબર, તો એ લિસ્ટની અંદર તમને તમામ માહિતી આપી દીધેલી છે કે તમારા પૈસા ક્યારે ડબલ થઈ જશે, બરાબર, ત્યારબાદ મિત્રો 2 ગણા 3 ગણા ક્યારે થઈ જશે, બરાબર, તો તેની સંપૂર્ણ માહિતી તે તમને જ્યારે લિસ્ટ આપશે, બરાબર, તે લિસ્ટની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી જશે। તો જ્યારે તમે ખાતું ખોલાવવા જાઓ છો, બરાબર, ત્યાં તમારે ત્યાંથી લિસ્ટ લઈ લેવાનું છે અથવા તો તમને ત્યાંથી આપી જ દેશે, બરાબર। તો મિત્રો આ રીતે આ યોજના એક ચલાવવામાં આવે છે, પોસ્ટ ઓફિસ સ્કીમ ચલાવવામાં આવે છે, બરાબર। તો આ યોજનાની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે। હજી કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ। વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનું ના ભૂલતા, અને આવી અલગ અલગ સ્કીમ યોજનાની માહિતી મેળવવા માટે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનું ના ભૂલતા। અને મિત્રો આપણું વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે અને ટેલિગ્રામ ચેનલ પણ બનાવેલી છે, બંનેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો મિત્રો હજી સુધી જોઈન ન કર્યું હોય તો જોઈન કરી દેજો। તો મિત્રો મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।